ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી ક્યાંક હાસ્યામાં ધકેલાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. આપણે જોયું કે ધીરે ધીરે હવે વિસાવદર બાદ આમ આદમી પાર્ટી વધારે મજબૂત બની રહી છે. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અંદર સત્તા છે, પરંતુ ક્યાંક સવાલો કોંગ્રેસ માટે ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે આજે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, તો આના કારણે ક્યાંક ને ક્યાંક રાજકીય ભૂકંપ આવી શકે છે તેવી શક્યતાઓ છે. શું છે સમગ્ર વિષય અને ગુજરાત આવવા પાછળનું મુખ્ય કારણ શું છે, તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભા વિપક્ષ નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ સંગઠન અભિયાન અંતર્ગત નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની તાલીમ શિબિરમાં હાજરી આપવાના છે. આ અંગે નવનિયુક્ત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણી બધી માહિતી પણ આપી હતી. વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં અમિત ચાવડાએ એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરાઈ છે અને આવનારા સમયમાં 2027નો રોડ મેપ પણ નક્કી કરાવશે. લોકોના અવાજને કઈ રીતે બુલંદ કરી શકાય ને તે વાતથી લઈને દરેક વસ્તુનો રોડ મેપ છે તે નક્કી કરવા માટે ક્યાંક ને ક્યાંક હવે રાહુલ ગાંધી છે તે જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની 3 દિવસની તાલીમ શિબિરનું જે આયોજન કર્યું છે એમાં ક્યાંક ને ક્યાંક હાજરી આપવાના છે અને ખાસ કરીને ઘણા બધા જેટલા પણ નેતાઓ છે અને ગુજરાતના લોકો છે એ લોકો વધારે ને વધારે કેવી રીતે કોંગ્રેસ સાથે જોડાય એ પણ દરેક વાતનો રોડ મેપ છે તે તૈયાર કરવામાં આવવાનો છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ખાસ કરીને આ શિબિરમાં ઘણા બધા લોકોને માર્ગદર્શન આપવાના છે. વાત કરવામાં આવે આ શિબિર વિશેની, તો આ શિબિરમાં કોંગ્રેસની આગામી 2.5 વર્ષની વ્યૂહ નીતિ નક્કી કરવામાં આવવાની છે. કોંગ્રેસ પોતાના સંગઠનને મજબૂત કરીને આ ચૂંટણી એકલા હાથે લડશે તેવી પણ ક્યાંક વાતો સામે આવી રહી છે. હાલ પૂરતું આમ આદમી પાર્ટી સાથે સંગઠનની કોઈ વાતચીત નથી. તેની સાથે આ વિષયને લઈને ઇફકોના ચેરમેન અને સહકારી નેતા દિલીપ સંઘાણી છે, એમણે એવું કહ્યું હતું કે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે એટલો ભારતીય જનતા પાર્ટીને વધારે ફાયદો થવાનો છે તેવી પણ ક્યાંક ને ક્યાંક વિગતો તેમના દ્વારા આપવામાં આવી હતી. એટલે ખાસ કરીને અત્યારે હાલ જે પ્રમાણે હવે કોંગ્રેસ ધીરે ધીરે હાસ્યમાં ધકેલાઈ રહ્યું છે એ જ વાતને લઈને હવે આગામી 2.5 વર્ષ માટે અને ખાસ કરીને 2027માં ગુજરાતને કેવી રીતે કોંગ્રેસ સાથે જોડવું એ જ દરેક વાતને લઈને જેટલા પણ જિલ્લા પ્રમુખો હમણાં નિમાયા છે દરેક લોકોને તાલીમ આપવાના છે અને એના જ માટે થઈને શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવાના છે અને જેટલા પણ નેતાઓ છે દરેક લોકોને ક્યાંક ને ક્યાંક એવું સમજાવવામાં આવશે, માર્ગદર્શન આપવામાં આવશે કે ગુજરાતની જે યુવા જનરેશન છે ત્યાંથી લઈને જેટલા પણ લોકો પહેલા કોંગ્રેસમાં વિશ્વાસ મૂકતા હતા એ દરેક લોકોનો વિશ્વાસ કેવી રીતે પાછો કેળવવો. કારણ કે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આપણે જોતા આવ્યા છે, સૌરાષ્ટ્રની અંદર હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી છે તે વધારે મજબૂત બની રહી છે. ભારતીય જનતા પાર્ટીની સત્તા છે એટલે ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસ છે તે ફરી એક વખત એક્ટિવ થઈ રહી છે અને એક્ટિવ થવાને કારણે જ ક્યાંક ને ક્યાંક જે જિલ્લા પંચાયતોના જેટલા પણ નવા સદસ્યો નીમવામાં આવેલા છે, જેટલા પણ જિલ્લા પંચાયતના પ્રમુખો છે દરેક લોકોને ક્યાંક તાલીમ પણ આપવામાં આવશે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે અને ખાસ કરીને આજના દિવસે જોવાનું રહેશે કે શું નવા જૂની થઈ શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.